हेलो गाइस, અત્યારે અમે જાય છીએ અજમેર રમઝાન શરીફમાં અજમેર। આ અમારો સાથી છે, આ અમારો સાથી છે ને તમે બધા જોઈ શકો છો। અહીંયા પણ અમારા સાથીઓ ઊભા છે। અમે લોકો ટ્રેનની રાહ જોઈ છે। સામાન પડ્યો છે, मैं जानता हूँ। અહીંયા અમારો સામાન પડ્યો છે। શું ભાઈ, રમઝાનમાં અજમેરમાં ગયા છો કોઈ દી? ના, પહેલી વખત ઓમ ઘણી વખત ગયા છે। અમે બેસી ગયા છીએ અત્યારે ટ્રેનમાં। ટ્રેન ચાલુ થઈ ગઈ છે। આ જો शर्म है कुछ? આ જો એક તો કાનમાં બંબુડા ભરાવીને ચાલે છે, મોઢામાં ફાકી રાખીને આનો કે મેળ પડતો નથી। અને એક અમારા છે એક ભાઈ જે ઉપર ચડીને બેઠા છે ખાવા વાળા, દેખાડું ચાલો તમને એનો વિડીયો। આ જો બેઠા બેઠા બાલાજીની જાહેરાતો કરે છે, આને કેમ બાલાજી વાળાને પૈસા આપવાના હોય। અત્યારે પહોંચ્યા છીએ અમે મહેસાણા। ટ્રેન અડધી કલાક વહેલી ચાલે છે અને અત્યારે અમે રોજાનો સામાન લેવા માટે હું અત્યારે સ્ટોલ ઉપર જાઉં છું। સ્ટોલમાં વસ્તુ લઈ અને રોજુ રાખશું। તમે બધા જોઈ શકો છો, આ બધા સૂતા છે તે 4 ને 10 થઈ છે। હવે આપણે ઉઠાડશી બધાને શહેરી માટે। એ શહેરી કરવાની છે, ચાલુ બધા ટાઈમ થયો। આહિદ શહેરી કરવાની છે ને શહેરી। આ ભાઈને કરાવી છે શહેરી। શહેરી કરશો ને સાહેબ? હાલો, અમે શહેરી કરી લીધેલ છે। શું ખાધું ભાઈ શહેરીમાં? આ જો ખાઈને શું ખાધું ભાઈ શહેરીમાં? આલુ પરોઠા। તમે ભાઈ? છાસ અને છાસ ને લચ્છી ખાધેલી। અમે અત્યારે બેઠા છીએ ટ્રેનમાં, અજમેર પહોંચી ગયા છીએ અને વાટ જોઈ છીએ સ્ટેશનની। શૂટિંગનો મસ્તી નો આવે। અત્યારે પહોંચી ગયા છીએ અમે અજમેર જંકશન ઉપર। તમે જોઈ શકો છો બધાની હાલત, શકો છો પાછળ બધાની હાલત અને થકાન કેવી છે। બધાએ રોજુ રાખેલું છે। હવે અમે જઈએ છીએ હોટલે। પહોંચી જશું, દરગાહે પહોંચી જશું। તમને કેમ લાગ્યું આવીને? અમને બહુ મજા આવી। તમને કેમ ટ્રેનનો લાગ્યું? સફર કેવો રહ્યો? બહુ સરસ। ટીટીએ તમને હેરાન કર્યા હતા કે નહીં? બહુ વધારે હેરાન કર્યા અમને। એટલે ટિકિટ નથી લીધી એવું કઈ હતું? અમે પહોંચી ગયા છીએ અત્યારે હોટલ। તમે જોઈ શકો છો કેવો બધાને થાક છે। આ બે તો આવીને તરત સૂઈ ગયા છે અને તમે જોઈ શકો છો અમે આ અમારી હોટલ રાખેલી છે, બહુ મસ્ત મજાની છે। અને હોટલના નંબર જો કોઈને જોતા હોય તો તમે મને કોમેન્ટ કરજો, હું તમને હોટલના નંબર નાખીશ, સૌથી સસ્તી અને સૌથી સારી। આ જો અત્યારે દરગાહ જવા માટે તૈયાર થાય છે અને આ એક છે જે છે ને ઉઠવાનું નામ જ નથી લેતો। જો એક આ છે, એ કોની બાજુના બે રહ્યા, એ ઓલો છેલ્લો રહ્યો એ તો રાજકોટથી સૂતો આયલો આવે છે। તો અત્યારે 5 વાગ્યા। અમે અત્યારે જઈ રહ્યા છીએ રોજુ ખોલવા માટે। પાછળ તમે જોઈ શકો છો અમારો આખો ટીમ આવી રહી છે। ચિશ્તિયા દરબાર જોઈ શકો છો તમે। રમઝાનમાં એટલું બધું કાંઈ પબ્લિક નથી અને તમે જોઈ શકો છો આગળ ડેકોરેશન કેવું મસ્ત કરેલું છે। તમે જોઈ શકો છો પબ્લિક બહુ ઓછું છે અત્યારે અને શાંતિનો માહોલ છે રમઝાનમાં। બધા લોકો રોજુ ખોલવા પણ જઈ રહ્યા છે। અહીંયા એક હોળીનું ડેકોરેશન છે, હું તમને દેખાડું છું। અહીંયા હોળીનું ડેકોરેશન થઈ રહ્યું છે એકદમ દરગાહ પાસે। નિઝામી ગેટ।
ख्वाजा गरीब नवाज। તમે જોઈ શકો છો અત્યારે અમે જઈ રહ્યા છીએ દરગાહે ચાદર ચડાવવા અને કદમપોશી કરવા માટે। તમે જોઈ શકો છો અત્યારે રોજુ ખોલવા માટે કેટલું પબ્લિક અગાઉથી અત્યારથી બેસી ગયું છે। જે અસરની નમાઝ પૂરી થયેલ છે। અત્યારે અમે દરગાહમાં બેઠા છીએ રોજુ ખોલવા માટે। તમે જોઈ શકો છો પાછળ ખ્વાજા ગરીબ નવાઝનો ગુંબદ દેખાય છે। અને અહીંયા તમે જોઈ શકો છો, તમે અત્યારે જોઈ શકો છો પાણીના ગ્લાસ ને બધું આપી રહ્યા છે। આ એક ખજૂર અને એક પાણીની બોટલ છે અમારા માટે રોજુ ખોલવા માટે। તમે જોઈ શકો છો લોબાન બત્તીનો ટાઈમ થયેલ છે દરગાહ શરીફમાં। આ તમે જોઈ શકો છો અત્યારે મેઇન બજારમાં અત્યારે થોડું બહુ વધારે પબ્લિક નથી। અત્યારે હાલમાં આપણે જઈ રહ્યા છીએ દિલ્હી ગેટ તરફ। તમે જોઈ શકો છો સામે હોળી કરેલી છે। તમે જોઈ શકો છો અમે રોજુ ખોલ્યા બાદ આ પાણીપુરીનો નાસ્તો કરવા ગયા હતા દિલ્હી ગેટ પાસે। અમે બધા લોકોએ પાણીપુરી ખાધી। અત્યારે આ વિડીયોમાં તમે જોઈ શકો છો બધા હોળી પાસે કેવા મસ્ત રમી રહ્યા છે દિલ્હી ગેટ પાસે। હોળીનો દિવસ હતો, અમે રમઝાનમાં ગયા હતા ત્યારે આ બધા લોકો રમી રહ્યા છે। અત્યારે જાય છીએ આ હોટલ સુકૂનમાં જમવા માટે। તમે લોકો પણ જ્યારે આવો ત્યારે હોટલ સુકૂનમાં આવજો, જમવાનું બહુ ગુજરાતીઓ માટે મસ્ત હોય છે। હાલ અમે બેઠા છીએ અત્યારે સુકૂન હોટલમાં। અત્યારે ઓર્ડર આપેલો છે, 2 કલાક થઈ ગઈ છે અમે ઓર્ડર આપી છે એનો। રિસ્પોન્સ બહુ ઓછો આવ્યો છે આ વખતે। આ તમે આનો જોઈ શકો છો આપણા મોહિનભાઈ કેવા સુકાઈ ગયા છે। तो करे क्या बोले तो बोले આહિદને પણ જોઈ શકો છો। આ બેની તો હાલત લથડવા માંડી છે। આ તો મન મોજીલો છે એટલે આનો તો વાંધો ના હોય। આ જો ગમનો મારેલો આશિક, આ એક રિસાઈને સાઈડમાં બેસી ગયા છે, ખાવાનું નથી આપતા તો હું બાજુમાં જ બેસી જાઉં। અત્યારે અમે ખાઈ રહ્યા છીએ ડિનર। પૂરેપૂરી 2 કલાક અમારી પૂરી થઈ ગઈ હતી। હાલ માટે આટલું જ છે। પ્લીઝ વોચ બીજો પાર્ટ।